બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂ, જેની કુલ કિંમત આશરે 72,74,490 રૂપિયા થવા જાય છે, તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને ડીવાયએસપી મનીષા દેસાઈની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. સાથે જ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ब्यासी बोटल वालों પછી ગુનો નંબર 2 આન પછી આવશે ગુનો નંબર 3. જિલ્લા એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી સાહેબશ્રીની મળેલ મંજૂરી અન્વયે પાળિયાદ પોલીસ સ્ટેશન બોટાદ જિલ્લામાં કુલ ટોટલ 7 ગુના, જેમાં પરપ્રાંતીય વિદેશી બનાવટનો જે દારૂ હતો એમાં કુલ 1 ગુનો વર્ષ 2025 અને બાકીના કુલ 6 ગુના વર્ષ 2026ના છે. તે તમામ ગુનાનો કુલ આપણે મુદ્દામાલ ગણીએ તો ટીમ નંબર ટોટલ 21,772 અને મુદ્દામાલની કિંમત ટોટલ 72,74,490. આ કિંમતનો ટોટલ મુદ્દામાલ આજરોજ અત્રે એસડીએમ સાહેબની સાથે રહીને નાશ કર્યો.